હેલો દોસ્તો, કોઈની દુનિયામાં તમે દાખલ થવ કે ન થવ, પરંતુ આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની રંગબેરંગી દુનિયામાં તમારું સ્વાગત છે. અચ્છા, આ જર્ની શરૂ કરતા પહેલા આ ત્રણેય સંયોજનો એટલે કે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ અથવા તો એની કેટલીક બેઝિક હિસ્ટ્રી ચેક કરીએ કે શેમાંથી બન્યા છે. તો જુઓ, અહીંયા આ ત્રણેય સંયોજનો એ કાર્બોનિલ સમૂહમાંથી બનતા હોય છે. એટલે તમે એવું કહી શકો કે આ ત્રણેય સંયોજનો એક કાર્બોનિલ સમૂહ ધરાવે છે. અચ્છા, સવાલ એ થશે કે કાર્બોનિલ સમૂહ એટલે શું? તો જુઓ, અહીંયા આપણે જોઈએ, જુઓ કોઈ કાર્બન છે, એમની 4 સંયોજકતા છે. તો જ્યારે કોઈ કાર્બનની 4 સંયોજકતામાંથી 2 સંયોજકતા માત્ર એક જ ઓક્સિજન દ્વારા સંતોષાયેલી હોય, ચલો અહીંયા કાર્બનની 4 સંયોજકતા, આ 4 સંયોજકતામાંથી 2 સંયોજકતા એ માત્ર એક જ ઓક્સિજન દ્વારા સંતોષાયેલી હોય તો બનતા સમૂહને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા જે બને છે આને આપણે શું ગણશું હવે? તો કે આ કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખાશે. હવે જુઓ, અહીંયા જે કાર્બોનિલ સમૂહ માટે કાર્બોનિલ સમૂહમાં રહેલો કાર્બન એમની જે 2 સંયોજકતા ખાલી પડે છે, જો એ 2 સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા તો સમૂહ દ્વારા સંતોષવામાં આવે તો આપણને આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ મળે છે. અહીંયા આપણે જોઈએ આ ઉપરાંત બીજા પણ સંયોજનો બને છે, બીજા સમૂહ ધરાવતા સંયોજનો મળે છે. તો જુઓ કેવી રીતના કે ચલો અહીંયા આપણી પાસે છે કાર્બોનિલ સમૂહ, કાર્બન એમની 2 સંયોજકતા ઓક્સિજન દ્વારા અને 2 સંયોજકતા ખાલી, તો એ બનશે કાર્બોનિલ સમૂહ. હવે આ કાર્બોનિલ સમૂહની એક સંયોજકતા એ હું પૂરી કરું છું આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા, જો R અથવા તો AR દ્વારા. એટલે કે કાર્બન સાથે જોડાયેલું છે કાર્બનની બીજી લાંબી શૃંખલા અથવા તો બેન્ઝીન રિંગ, અને એમની બીજી સંયોજકતા પૂરી કરું છું હું હાઇડ્રોજન દ્વારા. તો શું બને છે જુઓ, આલ્કાઇલ અથવા તો એરાઇલ અને એમની સાથે શું છે જુઓ હવે, તો કે આટલું ગ્રુપ તમે જોવા જશો તો હવે તમને ખ્યાલ આવશે. જુઓ શું બને છે, તો કે આલ્ડિહાઇડ છે. તો હવે તમને ખ્યાલ આવશે કે જ્યારે કાર્બોનિલ સમૂહની એક સંયોજકતા આલ્કાઇલ અથવા તો એરાઇલ અને બીજી સંયોજકતા જ્યારે હાઇડ્રોજન દ્વારા સંતોષવામાં આવે તો શું મળે છે? તો આપણને આલ્ડિહાઇડ મળે છે. આ ઉપરાંત જો કાર્બોનિલ સંયોજનની અહીંયા ડ્રો કરી દઈએ બીજું બંધારણ, કાર્બોનિલ સંયોજનની કાર્બોનિલ સમૂહની બંને સંયોજકતા, કાર્બોનિલ સમૂહની એમાં રહેલો કાર્બન એમની બંને સંયોજકતા, જો આલ્કાઇલ અથવા તો એરાઇલ, આલ્કાઇલ અથવા તો એરાઇલ, આલ્કાઇલ અથવા તો એરાઇલ, અથવા તો એક આલ્કાઇલ એક એરાઇલ. જો ફરી રિપીટ કરીએ તો કે જ્યારે કાર્બોનિલ સમૂહના કાર્બનની બંને સંયોજકતા બંને આલ્કાઇલ દ્વારા અથવા તો બંને એરાઇલ દ્વારા અથવા તો એક આલ્કાઇલ એક એરાઇલ દ્વારા સંતોષવામાં આવે તો અહીંયા તમે જુઓ શું બને છે, આટલું તમે જોઈ શકો. કયો સમૂહ બને છે? કીટોન બને છે. તો શું મળશે? તો કે આપણને કીટોન મળે છે. અચ્છા, હજુ જોઈ લઈએ. અહીંયા આપણી પાસે છે કાર્બોનિલ સમૂહ, એમાં રહેલો કાર્બન એની 2 સંયોજકતા ખાલી. જો એ 2 સંયોજકતામાંથી એક સંયોજકતા એ આલ્કાઇલ અથવા તો એરાઇલ, આલ્કાઇલ અથવા તો એરાઇલ અને બીજી સંયોજકતા જો હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા સંતોષવામાં આવે, શેના દ્વારા સંતોષવામાં આવે? OH સમૂહ દ્વારા. તો જુઓ શું બને છે, તો કે અહીંયા આપણી પાસે છે આલ્કાઇલ અથવા તો એરાઇલ અને એની સાથે જોડાયેલો આ સમૂહ. જુઓ શું બને છે? COOH એટલે કાર્બોક્સિલિક એસિડ થશે. તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે, કાર્બોક્સિલિક એસિડ મળશે. તો આ થશે આપણા આજના ચેપ્ટરના ત્રણેય સંયોજનો, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ.
જો કેવી રીતના મળે છે તો કે જો કાર્બોનિલ સમૂહની એમાં રહેલા કાર્બનની બે સંયોજકતામાંથી પહેલી સંયોજકતા જો આલ્કાઇલ અથવા તો એરાઇલ અને બીજી સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષશો તો મળશે આલ્ડીહાઇડ. જો એ કાર્બોનિલ સમૂહમાં રહેલા કાર્બનની બંને સંયોજકતા એ બંને આલ્કાઇલ ગ્રુપો અથવા તો બંને એરાઇલ ગ્રુપો અથવા તો એક આલ્કાઇલ અને એક એરાઇલ ગ્રુપ દ્વારા સંતોષવામાં આવે તો બને કીટોન. અને જો એ કાર્બોનિલ સમૂહમાંના કાર્બનની બંને સંયોજકતા એમાંની એક સંયોજકતા આલ્કાઇલ અથવા તો એરાઇલ અને બીજી સંયોજકતા હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા સંતોષવામાં આવે તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ થઈ એમની બેઝિક હિસ્ટ્રી. અચ્છા, માત્ર આટલા જ સંયોજનો મળે છે એવું નથી. આ ઉપરાંત પણ બીજા સંયોજનો તમે કાર્બોનિલ સમૂહમાંથી જ બનાવી શકો. અહીંયા આપણે જોઈએ જો કે કયા કયા બીજા સંયોજનો બનાવી શકે. તો જુઓ, અહીંયા આપણે લઈએ છીએ કાર્બોનિલ સમૂહ. હવે જો આ કાર્બોનિલ સમૂહમાંના કાર્બનની બંને સંયોજકતા પૈકીની એક સંયોજકતા આલ્કાઇલ અથવા તો એરાઇલ અને બીજી સંયોજકતા જો તમે હેલોજન વડે સંતોષશો R અથવા તો AR અને બીજી સંયોજકતા હેલોજન દ્વારા તો જુઓ આટલું ગ્રુપ કયું બની જાય છે જો COX અને COX હોય તો એને શું કહે છે એસિડ હેલાઇડ. તો અહીંયા આપણને મળે છે એસિડ હેલાઇડ. એસિડ હેલાઇડ. આ ઉપરાંત હજુ નવું કમ્પાઉન્ડ તમે આમાંથી બનાવી શકો કાર્બોનિલ સમૂહ. એમાંની એક સંયોજકતા આપણે સંતોષાવડાવીએ આલ્કાઇલ અથવા તો એરાઇલ દ્વારા. ચલો, આલ્કાઇલ અથવા તો એરાઇલ અને જ્યારે એમની બીજી સંયોજકતા એ આલ્કોક્સી સમૂહ દ્વારા સંતોષાયેલી. કોના દ્વારા? આલ્કોક્સી એટલે કે OR દ્વારા. જો આલ્કોક્સી સમૂહ દ્વારા સંતોષાયેલી હોય તો જુઓ આટલું ગ્રુપ કયું બની જાય છે આટલું ગ્રુપ COOR. જો COO તો એસ્ટર બનશે તો પરિણામે આપણને શું આપે છે એસ્ટર આપે છે. હવે અહીંયા પણ R જ હોય એવું જરૂરી નહીં. અહીંયા આલ્કોક્સી ની જગ્યાએ ફિનોક્સી પણ હોઈ શકે એટલે કે બેન્ઝીન ઉપર OH પણ હોઈ શકે તો પણ તમને એસ્ટર મળશે. અચ્છા, હજુ કવર કરી લઈએ એક વધારે બંધારણ. તો જ્યારે કાર્બોનિલ સમૂહમાંના કાર્બનની એક સંયોજકતા એ આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોય આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા હોય અને બીજી સંયોજકતા જ્યારે NH2 દ્વારા સંતોષાયેલી હોય. શેના દ્વારા? NH2 દ્વારા. તો શું મળે જુઓ નવું ગ્રુપ આપણું આવું બનશે CONH2. તો એને શું કહેવાય છે તો એને આપણે ગણીએ છીએ એમાઇડ સમૂહ. જો R અથવા તો ArCONH2 તો એ આપે છે એમાઇડ સમૂહ અથવા તો એમાઇડ સંયોજનો. અને ચલો જે ચેક કરી લઈએ કે ચલો અહીંયાના કાર્બોનિલ સમૂહમાંના કાર્બનની બંને સંયોજકતા પૈકી એક સંયોજકતા પૂરી કરીએ છીએ R અથવા તો AR અથવા તો ચલો બંને સંયોજકતા તમે પૂરી કરો છો આલ્કોક્સી અથવા તો ફિનોક્સી દ્વારા. જો અહીંયા માત્ર આલ્કોક્સી આપણે દર્શાવીએ બંને સંયોજકતા પૂરી કરો છો આલ્કોક્સી દ્વારા તો શું બની જાય છે તો આપણને એક અલગ જ બંધારણ મળશે. જુઓ OCOO. તો જો આવું મળે છે ROCOOR એટલે કે એનહાઇડ્રેટ મળે. જુઓ અને એને કહેવાય એસિડ એનહાઇડ્રેટ. શું કહેવાય છે? એસિડ એનહાઇડ્રેટ. તો જુઓ અહીંયા તમે જોવો તો ખ્યાલ આવશે કે કાર્બોનિલ સમૂહમાં ના કાર્બનની બંને સંયોજકતા એ જો જુદા જુદા પરમાણુ અથવા તો સમૂહ દ્વારા સંતોષવામાં આવે તો અલગ અલગ સમૂહ ધરાવતા સંયોજનો બને છે. અહીંયા તમે જુઓ કે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજન બનાવી શકાય, કીટોન સમૂહ ધરાવતા સંયોજનો બનાવી શકાય, કાર્બોક્સિલિક એસિડ માટે છે એસિડ હેલાઇડ. તો આવા જુદા જુદા સમૂહ ધરાવતા સંયોજનો
બનાવી શકો અથવા તો એમની ઓળખ તમે મેળવી શકતા હોય છો. તો અહીંયા સુધીનું એ તો માત્ર કાર્બોનિલ સમૂહ માટેનું હતું અથવા તો આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એ કેવી રીતના કાર્બોનિલ સમૂહમાંથી બનાવી શકાય તો એની હિસ્ટ્રી. પણ આપણો મેઇન ક્વેશ્ચન હવે છે કે ચલો મારે આ ચેપ્ટર ભણવું શું કામ જોઈએ, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક શું કામ ભણવું જોઈએ? તો તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ ત્રણેય સંયોજનો એવા છે જે તમારી દરરોજની લાઈફમાં તમે એમની કે સાથે કંઈક ના કંઈક સંકળાયેલા છો. અચ્છા, તો કઈ રીતના સંકળાયેલા છે અથવા તો કેવી રીતના સંપર્કમાં આવેલા છે? તો જુઓ, માનો કે તમે આઈસ્ક્રીમ લેવા જાવ છો ને તમને સરસ મજાની ટેસ્ટ વેનીલા ભાવે છે, સારો સ્વાદ ધરાવતો, તો એ વેનીલા એ શેમાંથી બને છે? તો કે વેનેલિન માંથી બને છે. અને વેનેલિન એ વન ટાઈપ ઓફ આલ્ડિહાઇડ, એક પ્રકારનો આલ્ડિહાઇડ છે. તો ત્યાં હવે તમને ખબર આવી કે એ વેનીલા છે, વેનીલા એ જનરલી વેનીલાના દાણામાંથી વેનેલિન બને અને એ વેનેલિન એ તો એક પ્રકારનો આલ્ડિહાઇડ છે. તો ત્યાં પણ આપણું કેમિસ્ટ્રી એટલે કે આલ્ડિહાઇડ ગ્રુપ સંકળાયેલું છે. અહીંયા આપણે લખીએ એટલે તમને ખ્યાલ આવશે કે ચલો ક્યાં ક્યાં ઉપયોગી છે. દરરોજ, રોજ, બરોજ માં ઉપયોગિતા, ક્યાં ક્યાં એ આપણને ઉપયોગી છે? તો આપણે પહેલો જ પોઈન્ટ એવો જોયો કે વેનીલા આઈસ્ક્રીમ તો એમાં રહેલું અહીંયાનું વેનીલા એ શા માટે આપણે વેનીલા જ પસંદ કર્યું? કારણ કે વેનીલાનો ટેસ્ટ એ આપણને ગમે છે. તો આ આઈસ્ક્રીમમાં વેનીલા શું કામ ઉમેરવામાં આવે છે? તો કે એનો સ્વાદ સારો છે એટલે. તો કે અહીંયા ઉમેરેલું વેનીલા એ આપણે શાના માટે પસંદ કરીએ છીએ? તો કે સ્વાદ માટે પસંદ કરીએ છીએ. અને એ વેનીલા એ શામાંથી બનેલું છે? તો કે એ બનેલું છે વેનેલિન માંથી. વેનેલિન. અને આ વેનેલિન શું છે? તો કે એક પ્રકારનો આલ્ડિહાઇડ છે જે રસાયણ જ છે. આ ઉપરાંત હજુ બીજું એક્ઝામ્પલ જુઓ. તમને કોઈ ગળ્યા પદાર્થો વધારે ગમે છે, માનો કે કોઈ દુકાને જાઓ અને તમે સરસ મજાની બરફી જુઓ છો, તો એ બરફી એનો ગળ્યો સ્વાદ એ શેના કારણે છે? તો આનો ગળ્યો સ્વાદ એ સિન્થેટિક એટલે કે બનાવટી ગળ્યા પદાર્થો એટલે કે સુક્રોઝ હોઈ શકે, બરાબર, અથવા તો બીજા ઘણા એલેટિન છે. તો આ બધા સંયોજનોમાંથી હોઈ શકે. તો અહીંયા આપણે બીજું ઉદાહરણ લખી દઈએ કે બરફીનો ગળ્યો સ્વાદ એ શેના હિસાબે છે? તો કે સુક્રોઝના હિસાબે છે. અને સુક્રોઝ એ શું ધરાવે છે? એ સુક્રોઝના કારણે છે. અને સુક્રોઝ તમને ખ્યાલ છે કે જો સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે છે. ગ્લુકોઝ એ આલ્ડિહાઇડ ધરાવે છે જ્યારે ફ્રુક્ટોઝ એ કીટોન ધરાવે છે. તો એ શું છે? તો કે આલ્ડિહાઇડ અને કીટોન ધરાવતો પદાર્થ છે. તો અલ્ટિમેટલી એ પણ શું છે? તો કે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો જ ધરાવે છે. આ ઉપરાંત તમે ઘણી બધી, જો અહીંયા તો આપણે જે વાત કરી હશે ને એ બધી માત્ર એવી જ વાત કરી હશે કે જે આપણે ખાદ્ય પદાર્થો તરીકે હોય. એક્ઝામ્પલ તરીકે હજી તમે લઈ લો, તમને કોઈ ખાટો પદાર્થ ગમે છે, તો એમાં જે એક્ઝામ્પલ, તમે કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જાઓ છો તો જે પેલી છાશ બને છે તો એ છાશમાં શું છે? તો કે એટલી બધી છાશ એ રેસ્ટોરન્ટ વાળા પહોંચી નથી વળતા, પણ એ ઘણી વખત એવું બનતું હોય છે કે એ પેલો મમરાનો પાવડર હોય અને એમાં પેલા લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ નાખી દો એટલે એ તમને છાશનો ટેસ્ટ આપશે. તો ત્યાં પણ ખાટો સ્વાદ એ શેના હિસાબે છે? સાઇટ્રિક એસિડ છે જે કાર્બોક્સિલિક એસિડ છે, બરાબર છે. તો અહીંયા આપણે લખીએ હજુ એક એક્ઝામ્પલ. બનાવટી છાશ, બનાવટી છાશ નો ખાટો સ્વાદ, તો સ્વાદ, તો એ કોના હિસાબે છે?
તો કે એ છે સાઇટ્રિક એસિડ ના હિસાબે, સાઇટ્રિક એસિડ. તો એ શું છે? તો કે એ છે કાર્બોક્સિલિક એસિડ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે એ આપણી ડે ટુ ડે લાઈફમાં ક્યાં ઉપયોગી છે. અને અહીંયા તો આપણે માત્ર એવા જ ઉદાહરણો લીધા કે જે ખાદ્ય પદાર્થ તરીકે હોય, પણ માત્ર ખાદ્ય પદાર્થમાં જ ઉપયોગી નથી. ઇવન તમારા ચપ્પલ, તો જો એ પોલિમરના બનેલા છે તો એ પોલિમરમાં પણ ક્યાંક નો ક્યાંક આલ્ડીહાઇડ ઉપયોગી છે. જુઓ એક્ઝામ્પલ તરીકે, અગાઉ એક્ઝામ્પલ લ્યો તો ડોલ અને બાલ્ટી એ બધું શેમાંથી બને છે? તો કે બેકેલાઇટ માંથી. તો એ બેકેલાઇટમાં આપણે જોયું હતું ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, અથવા તો એ રેઝિન માંથી બનતું હોય તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન. બરાબર. તો અહીંયા આ ઉપરાંત જે વધારાના ઉપયોગો છે એ ક્યાં છે? તો કે ઉપરાંત ક્યાં ઉપયોગી છે એ? તો કે રેઝિનમાં ઉપયોગી છે. આ ઉપરાંત રંગ બનાવવામાં પણ ઉપયોગી છે. આ ઉપરાંત દ્રાવકમાં પણ ઉપયોગી છે. એસિટોન યાદ કરો, સારો એવો દ્રાવક છે, સોલ્વન્ટ છે. આ ઉપરાંત તો કે એ કાપડ ઉદ્યોગમાં પણ ઉપયોગી છે. કાપડ ઉદ્યોગો. તો કહેવાનો મતલબ એવો કે એ લગભગ તમારી સાથે સંકળાયેલી બધી જ જરૂરિયાતો અથવા તો તમારી બધી જ રિક્વાયરમેન્ટ એમની સાથે એક કંઈક નો કંઈક સંકળાયેલો તમને જોવા મળશે. તો આટલી બધી એમની ઉપયોગિતા જોતા હવે તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટર ખરેખર ભણવું જોઈએ, કારણ કે એ તમને ક્યાંક ઉપયોગી થવાનું છે. ચલો, તો આટલી છે એમની બેઝિક ઇન્ફોર્મેશન. હવે આપણે જઈએ આ ચેપ્ટરની શરૂઆતમાં કે ચલો આ બધા સંયોજનો બને છે શેમાંથી? તો કે કાર્બોનિલ સમૂહમાંથી. કાર્બોનિલ સમૂહમાંના કાર્બનની બે સંયોજકતા અલગ સમૂહ દ્વારા સંતોષી તો આલ્ડીહાઇડ બન્યો, તો કીટોન બન્યો, તો કાર્બોક્સિલિક એસિડ બન્યો. તો હવે જુઓ કે આ એક્ઝેક્ટ કાર્બોનિલ સમૂહનું બંધારણ કેવું છે, કે એમાં કેવી રીતના બીજા સમૂહ દાખલ થતા હશે અને એનું બંધારણ શું છે. તો ચલો હવે જઈએ આપણે આ કાર્બોનિલ સમૂહના બંધારણ પર. ત્યાર પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો હવે વાત કરીએ કાર્બોનિલ સમૂહના બંધારણની. તો કાર્બોનિલ સમૂહનું બંધારણ અહીંયાની જુદી જુદી 4 આકૃતિઓ દ્વારા તમે એક્સપ્લેન કરી શકો. જેમાં તમે અહીંયા પહેલી આકૃતિ જુઓ તો જો કે કાર્બોનિલ સમૂહમાંનો જે કાર્બન છે એની પાસે કેટલા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 4 ઇલેક્ટ્રોન છે. એ 4 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોન એને ક્યાં યુઝ કરી દીધા? તો કે 3 સિગ્મા બંધ બનાવવામાં. તો એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે કાર્બોનિલ સમૂહમાં શું રહેલું છે. અહીંયા આપણે નોટ કરતા જઈએ એક એક પોઈન્ટ. તો કે તે 3 સિગ્મા બંધ ધરાવે છે એવું નક્કી કરી શકો. 3 સિગ્મા બંધ ધરાવે છે. અચ્છા, એમાંનો ચોથો ઇલેક્ટ્રોન કે જે ક્યાં છે? તો કે 2p કક્ષકમાં. જુઓ અહીંયા જે ચોથો ઇલેક્ટ્રોન છે એ શેના તરીકે છે? તો કે અત્યારે 2p કક્ષકમાં રહેલો છે. એ ચોથો ઇલેક્ટ્રોન એની બાજુમાં રહેલા ઓક્સિજન, એટલે કે કાર્બન સાથે જોડાયેલા ઓક્સિજન એની 2p કક્ષક સાથે, જો એની 2p કક્ષક સાથે શું કરે છે? સંમિશ્રણ અનુભવશે અને ફાઇનલી શું બનાવે છે? તો કે પાઈ કક્ષક બનાવે છે અથવા તો પાઈ બંધ બનાવે છે. તો જુઓ એના બંધારણમાં કેટલા? તો કે 3 સિગ્મા બંધ. અહીંયા તમે જુઓ છો 3 સિગ્મા બંધ અને એક પાઈ બંધ રહેલો છે. તો આ પાઈ બંધ કેવી રીતના બને છે એવું આપણે જોયું. તો કે પાઈ બંધની રચના કાર્બનના 2p કક્ષક ના ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજનની 2p કક્ષક દ્વારા શેની રચના થાય છે? તો કે એના દ્વારા એક પાઈ બંધ બને છે. તો ફાઇનલી તમે એવું ડિસિઝન લઈ શકો કે કાર્બોનિલ સમૂહમાં 3 સિગ્મા બંધ અને એક પાઈ બંધ રહેલો છે. અચ્છા, જો કોઈ સંયોજનમાં એક પાઈ બંધ જોવા મળે તો એનો મતલબ એવો થયો કે અહીંયાનો કાર્બન એ કયું હાઇબ્રિડાઇઝેશન ધરાવે, કયું સંકરણ ધરાવતો હશે? તો કે અહીંયાનો કાર્બન
એ હવે sp2 સંકૃત બનશે તો શાના હિસાબે ખબર પડી તો કે એમાં પાય બંધ છે તો અહીંયાનું જે આપણું બંધારણ ધરાવે છે કાર્બોનિલ સમૂહ એ કાર્બોનિલ સમૂહમાંનો અહીંયાનો કાર્બન એ કયું હાઇબ્રિડાઇઝેશન ધરાવશે કયું સંકરણ ધરાવે છે તો કે sp2 સંકરણ ધરાવે છે પોઈન્ટ નોટ કરી દઈએ કે તેમાં રહેલું અથવા તો તેમાં કયું સંકરણ જોવા મળે છે sp2 સંકરણ જોવા મળે છે અચ્છા હવે તમને સંકરણ ઉપરથી ખ્યાલ આવશે કે તો અહીંયાનો જે કાર્બોનિલ સમૂહ છે એ કયો આકાર ધરાવતો હશે sp2 સંકરણ જેમાં થતું હોય એમનો આકાર કેવો હોય સમતલીય ત્રિકોણ તો અહીંયા તમે જુઓ કે ચલો આ કાર્બન જે sp2 સંકરણ ધરાવે છે તો એમનો આકાર સમતલીય ત્રિકોણ બને છે તો કે હા જુઓ અહીંયા સિગ્મા બંને ઇરેઝ કરી દઈએ તો થોડું વ્યવસ્થિત દેખાશે તો જુઓ અહીંયાની વેલેન્સી એને કમ્પ્લીટ કરી દો તો જો શેની રચના થઈ જાય છે સમતલીય ત્રિકોણ બને છે અચ્છા સમતલીય ત્રિકોણ છે કેમ ખબર પડી તો તમે અહીંયા જોઈ શકો કે એ એક્ઝેક્ટ આવી રચના બનાવતો જોવા મળતો હોય છે આવું બનાવશો જુઓ કે અહીંયા છે અહીંયા સેન્ટરમાં શું છે તો કે કાર્બન અહીંયા જે ડેશ સ્વરૂપે જે એક સંયોજકતા છે એ ક્યાં છે તો કે બોર્ડના પાછળના સમતલમાં અને અહીંયા જે વેજ સ્વરૂપ દર્શાવે છે એ એવું દર્શાવે છે કે કાર્બોનિલ કાર્બનમાંના કાર્બનની એક સંયોજકતા એ બોર્ડની આગળના સમતલમાં છે અને અહીંયા શું છે તો કે દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો છે અહીંયા પણ રહેલું છે તો કે ડબલ બોન્ડ થી અહીંયા ઓક્સિજન જોડાયેલો છે તો જો આ આખું જ કાર્બોનિલ સમૂહ એ કેવું છે સમતલીય છે જુઓ હવે સમતલીય પણ કેવું છે તો કે ટ્રાયેંગલ છે સમતલીય ત્રિકોણ છે જે શેના ઉપરથી ખબર પડી તો કે એમાં રહેલો કાર્બન એ કેવો છે sp2 સંકૃત હોવાથી આપણે ડિસિઝન લઈ શક્યા કે એમાં રહેલો અચ્છા અહીંયાનો સમૂહ એ કેવું આકાર ધરાવે છે તો કે તે સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે અચ્છા સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે એનો મતલબ એવો થયો કે અહીંયાનો કાર્બન ઓક્સિજન અને અહીંયાના બંને સમૂહો એટલે કે અહીંયા કોઈ પરમાણુ પણ હોઈ શકે અથવા તો સમૂહ પણ હોઈ શકે જે આપણે આગળ એની ઇન્ટ્રોડક્શનમાં જોયું કે જો આલ્ડિહાઇડ હોય તો એક R અથવા તો AR ગ્રુપ અને અહીંયા જોડાયેલો છે હાઇડ્રોજન તો સમૂહ અથવા તો પરમાણુ હોઈ શકે તો આ સમૂહ અથવા તો પરમાણુ અને અહીંયાનો ઓક્સિજન એ બધું જ શેમાં છે તો કે એક જ સમતલમાં રહેલું છે એટલે કે અહીંયાના ત્રણેય પરમાણુઓ એ એક જ સમતલમાં જોવા મળશે અચ્છા જો એમાં sp2 સંકરણ થતું હોય અને જો આકાર સમતલીય ત્રિકોણ હોય તો આ ત્રણેય પરમાણુઓ એમની વચ્ચેનો બંધ કોણ કેટલો જોવા મળશે ચલો અહીંયા આપણે ડ્રો કરી દઈએ કે આ ત્રણેય પરમાણુઓ એમની વચ્ચેનો બોન્ડ એંગલ કેટલો હશે હવે તો જો અહીંયા આપણે રફ વર્ક કરી દઈએ કે ટોટલ બોન્ડ એંગલ 360 ડિગ્રી અને કેટલા પરમાણુઓ છે 3 પરમાણુઓ તો જો દરેક એક પરમાણુ એમની વચ્ચે બોન્ડ એંગલ કેટલો બનવાનો છે 120 તો અહીંયા જે બંધ કોણ જોવા મળે છે ને એ દરેક માટે કેટલો જોવા મળે છે 120 નો બંધ કોણ જોવા મળે છે ચલો તો એ પોઈન્ટ પણ આપણે અહીંયા નોટ કરી દઈએ કે બંધારણ જોતા આપણને એવું જોવા મળે કે તેમાં દરેક પરમાણુ વચ્ચે 120 નો કોણ એટલે કે ખૂણો જોવા મળે છે નો ખૂણો છે તો જો આટલી હિસ્ટ્રી તો થઈ માત્ર એમના સિગ્મા અને પાઈ બંધ પરથી એટલે કે આ બધી હિસ્ટ્રી એ તમે અહીંયાના ચોથા બંધારણ ઉપરથી સમજાવી શકો પણ પહેલા બંધારણમાં આપણે જોવા જઈએ તો એવું જોઈએ કે અહીંયા કંઈક એનો ચોથો ઇલેક્ટ્રોન હતો કે જે 2p કક્ષક છે એ 2p કક્ષક ક્યાં છે તો એ તમે જોવા જશો તો અહીંયા આકાર ફરી વખત ડ્રો કરી દઈએ તો જો આપણે કંઈક આવો આકાર ડ્રો કર્યો તો કે અહીંયા રહેલો છે કાર્બોનિલ સમૂહ
કે અહીંયા કાર્બન છે, અહીંયા તો કે વેજ ગ્રુપ, અહીંયા ડેશ ગ્રુપ અને અહીંયા છે ઓક્સિજન. અહીંયા શું છે કાર્બનની, તો અહીંયા છે એની 2p કક્ષક ઉપર છે જુઓ, અને એવી જ રીતના નીચે તો કે p કક્ષક છે એ કેવી છે, ડમ્બેલ આકાર જુઓ, ડમ્બેલ્સ આકાર છે. તો અહીંયા જે p કક્ષકના ઇલેક્ટ્રોન છે અથવા તો p કક્ષક જેવી રીતના બન્યા છે, જુઓ અહીંયા તમે એની પછીનું બંધારણ જોશો તો ખ્યાલ આવશે કે અહીંયાના p કક્ષક છે એ કેવી છે, તો કે સમતલની ઉપર અને સમતલની નીચે છે. તો એવી જ રીતના અહીંયા પણ શું છે, જો અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજન પાસે પણ શું છે, તો કે p કક્ષક છે. તો એ બે શું બનાવે છે, તો કે ધીમે ધીમે બનાવશે પાયબંધ. તો એ જ્યારે પાયબંધ બને છે તો એવી જ રીતના નીચે પણ થતું હશે સેમ સિચ્યુએશન આવી. તો જ્યારે એ પાયબંધ બનાવે છે તો એ બનતા પાયબંધના ઇલેક્ટ્રોન વાદળ, જેને પાય ઇલેક્ટ્રોન વાદળ કહીએ છીએ, એ ક્યાં હશે, તો એ પાય ઇલેક્ટ્રોન વાદળ એ સમતલની ઉપરની બાજુએ અને સમતલની નીચી બાજુએ. જો અહીંયા આપણે ડ્રો કરીએ કે જ્યારે પાય કક્ષક 2p કક્ષકો એકબીજા સાથે શું કરે છે, સંમિશ્રણ અનુભવે છે. અહીંયા આપણે લખીએ કે 2p કક્ષકનું સંમિશ્રણ થાય છે. ત્યારે શું થાય છે, તો અહીંયા તમે જોવો છો એના પછીના બંધારણમાં એ 2p કક્ષકના ઇલેક્ટ્રોન એના સંમિશ્રણથી બનતી પાય બંધ અથવા તો પાય ઇલેક્ટ્રોન વાદળ એ ક્યાં છે, તો કે આ સમતલ છે તો એ સમતલની ઉપર અને એ સમતલની નીચે જોવા મળે છે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણો એવો બનશે કે બનતા પાય બંધનું પાય ઇલેક્ટ્રોન વાદળ ક્યાં જોવા મળે છે, તો કે સમતલની ઉપર અને નીચે જોવા મળે છે, નીચે જોવા મળે છે. સાથે સાથે તમે એવું પણ અહીંયા જોતા હશો કે એ જ્યારે અહીંયા બંને 2p કક્ષકો સંમિશ્રણ થાય છે અને જે પાયબંધ બનાવે છે તો એ પાય ઇલેક્ટ્રોન વાદળ કોના તરફ આકર્ષે, જે મોર ઇલેક્ટ્રોન નેગેટિવ હોય એના તરફ. તો આ બંનેમાંથી મોર ઇલેક્ટ્રોન નેગેટિવ કોણ, તો કે ઓક્સિજન. તો ત્રીજા બંધારણ ઉપરથી તમે એવું ડિસિઝન લ્યો છો કે અહીંયા જે કાર્બોનિલ સમૂહનું બંધારણ છે એમાં પાયબંધના ઇલેક્ટ્રોન વાદળ કોના તરફ આકર્ષાયેલા છે, તો કે ઓક્સિજન પરમાણુ તરફ આકર્ષાયેલા છે. અહીંયા આપણે લખી પણ દઈએ કે પાય ઇલેક્ટ્રોન વાદળ એ કોના તરફ છે, વાદળ ઓક્સિજન પરમાણુ તરફ જોવા મળે છે. વધારે કોના તરફ આકર્ષાયેલા છે, તો કે ઓક્સિજન પરમાણુ તરફ આકર્ષાયેલા જોવા મળતા હોય છે. અચ્છા, હવે જો અહીંયા તમને ખ્યાલ આવે તો ઓક્સિજન એ કેવો બનશે. અચ્છા, છેલ્લા બંધારણમાં આપણે ડ્રો કરી દઈએ. અચ્છા, એની પહેલી લો કે અહીંયા ઓક્સિજન છે એ હવે કેવો બનવાનો છે. અહીંયા ફરી બંધારણ દોરીએ તો જુઓ, અહીંયા તો છે આપણા માટે ડેશ, અહીંયા છે વેજ બંધારણ, અહીંયા છે કાર્બન થી જોડાયેલો ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલો. તો જો અહીંયા જોવા જઈએ તો ઓક્સિજન એ કેવો બને છે, માઇનસ બનશે, અને અહીંયાનો કાર્બન કેવો છે, તો કે પોઝિટિવ. શું કામ, ઓક્સિજન કેવો છે, વધારે ઇલેક્ટ્રોનેગેટિવ, અને કાર્બન એ કેવો બને છે, તો કે ઇલેક્ટ્રોપોઝિટિવ. તો આમની વચ્ચેનો જે બંધ હશે એ કેવો હશે, તો આ જે બંધ છે એ ઓટોમેટિકલી ધ્રુવીય બંધ બનશે. એટલે કે અહીંયાનો દ્વિબંધ છે એ કેવો છે, ધ્રુવીય બંધ બનવાનો છે. અહીંયા નોટ કરી દો કે અહીં ઓક્સિજન પરમાણુ કેવો છે, તો કે ઓક્સિજન પરમાણુ વધુ En એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવ હોવાથી હોવાથી બનતો દ્વિબંધ કેવો છે, ધ્રુવીય હોય છે. એ ધ્રુવીય બંધ બનશે. અને આ જે કાર્બોનિલ સમૂહમાંનો જે ધ્રુવીય બંધ છે ને એ ઈથરની કમ્પેરિઝનમાં વધારે ધ્રુવીય છે.
જે ઈથરની સાપેક્ષમાં વધુ ધ્રુવીય છે. અચ્છા, શું કામ વધુ ધ્રુવીય છે? જો એ એક્સપ્લેન કરવું હોય તો એ પણ તમે સમજી શકો કે ચલો અહીંયા તમે જોવા જાવ તો ઓક્સિજન ઉપરનો ઋણ વીજભાર એ માત્ર ઓક્સિજન પૂરતો સીમિત રહે છે, પણ જો ઈથર લખો તો જો ROR, તો જો અહીંયાનો ઓક્સિજન ઉપરનો જે નેગેટિવ ચાર્જ છે એ અહીંયાના R ગ્રુપ ઉપર પણ સેપરેટ છે, એટલે કે આ બંધ માટે, આ બંધને ધ્રુવીય બનાવવા માટે પણ વપરાય છે, અને એની બાજુના R ગ્રુપ વચ્ચેનો જે ધ્રુવીય બંધ છે એ બનાવવા માટે પણ વપરાય છે. તો એનો મતલબ એવો થયો કે એક જ ઓક્સિજન એ બે ધ્રુવીય બંધ બનાવે છે, માટે બંને ધ્રુવીય માટે પોતાનો ઋણ વીજભાર એ વહેંચાયેલો છે. અહીંયા તો કે એક ઓક્સિજન અને એક જ દ્વિબંધ છે, તો અહીંયાનો ઋણ વીજભાર એ ટોટલી એક જ ધ્રુવીય બંધ બનાવવા માટે વપરાશે. એટલે ઓબ્વિયસલી અહીંયાનો જે ધ્રુવીય બંધ છે એ કેવો બનશે? સ્ટ્રોંગ. અને ઈથરમાં જે આ બે ધ્રુવીય બંધ છે એ કેવા હશે? વીક બનવાના છે. તો તમે કહી શકો જે ઈથરની સાપેક્ષમાં વધુ ધ્રુવીય બનતો હોય છે. અચ્છા, હવે જ્યારે આમાં રેઝોનન્સ થાય, સંસ્પંદન થાય, તો તમે એવું પણ જોઈ શકશો કે અહીંયાનો કાર્બોનિલ સમૂહ એ ઇલેક્ટ્રોફાઇલ સેન્ટર તરીકે વર્તે અને ન્યુક્લિયોફાઇલ સેન્ટર તરીકે પણ વર્તી શકે. જો અહીંયા સંસ્પંદન સમજીએ તો ખ્યાલ આવશે. આપણું બંધારણ આવું છે કે CO. હવે આમાં જ્યારે રેઝોનન્સ થશે, સંસ્પંદન થાય, તો આવું બને C પોઝિટિવ અને અહીંયાનો ઓક્સિજન નેગેટિવ. શું થાય છે? અહીંયાનો જે પાય બંધ છે એ થશે ઓક્સિજન ઉપર શિફ્ટ, તો એ ઇલેક્ટ્રોન તરીકે આવશે. હવે આપણને ખબર છે કે જે નેગેટિવ વીજભાર ધરાવે એ શેના તરીકે વર્તે છે? તો કે અહીંયાનો ઓક્સિજન એ શેના તરીકે વર્તશે? તો કે કેન્દ્રનું રાગી કેન્દ્ર તરીકે વર્તી શકે. અને જે પોઝિટિવ ચાર્જ ધરાવતા હોય એ શેના તરીકે વર્તી શકે? તો કે એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે. તો આના ઉપરથી તમે ડિસિઝન લઈ શકો કે અહીંયાનું કાર્બોનિલ સમૂહ એમાં જો સંસ્પંદન થાય તો એમાંનો ઓક્સિજન કે જે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે, એટલે કે જ્યારે એ બીજા ઉપર એટેક કરે, કોઈ કમ્પાઉન્ડ ઉપર એટેક કરે, તો એ કયા પરમાણુ દ્વારા જોડાશે? તો કે ઓક્સિજન પરમાણુ એક એ સંયોજનમાં રહેલા કાર્બન ઉપર જોડાય. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તતો હોય એનો કાર્બોનિલ સમૂહ, તો સીધો જ અહીંયાનો કાર્બોનિલ સમૂહમાંનો કાર્બન એ કોઈ બીજા સમૂહ ઉપર સીધો જ જોડાઈ જતો હોય છે. તો એ કેન્દ્ર અનુરાગી કેન્દ્ર પણ ધરાવે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પણ ધરાવે છે. તો આટલી ઇન્ફોર્મેશન તમે આ કાર્બોનિલ સમૂહના બંધારણ ઉપરથી ડિસાઈડ કરી શકો. એક વખત રિવિઝન કરી લો તો ખ્યાલ આવશે કે અહીંયાનું કાર્બોનિલ સમૂહ એ 3 સિગ્મા અને એક પાઈ બંધ ધરાવે છે. પાઈ બંધ કોના દ્વારા બને છે? તો કે એમનો જે ચોથો ઇલેક્ટ્રોન રહેલો છે જે ટોપી કક્ષક છે, કાર્બનની ટોપી કક્ષક અને ઓક્સિજનની ટોપી કક્ષક ના સંમિશ્રણથી પાઈ બંધ બને છે, એટલે કે એક પાઈ બંધ છે. હવે જો એમાં પાઈ બંધ હોય તો આપણે ખબર પડી કે એ sp2 સંકરણ ધરાવશે. અને જો sp2 સંકરણ હોય તો એ પણ ખ્યાલ આવી ગયો કે એમનો આકાર એ સમતલીય ત્રિકોણ હોવાનો. અને જો આકાર સમતલીય ત્રિકોણ હોય તો એ 120 નો ખૂણો બનાવશે. જો આ આખી સિરીઝ જ છે તો અહીંયા આકાર આપણને જોવા મળે સમતલીય ત્રિકોણ, એમનો ખૂણો એ જોવા મળે છે 120 નો. હવે એના પછી વાત કરીએ કે અહીંયાનું પહેલું સ્ટ્રક્ચર, તો એના ઉપરથી આપણે એવું વાત કરીએ કે પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ એ ક્યાં છે? તો કે પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ એ સમતલની ઉપરની બાજુએ અને સમતલની નીચેની બાજુએ છે. જે એની પછીની આકૃતિમાં આપણે વ્યવસ્થિત જોઈએ કે એ સંમિશ્રણ પામે તો અને પરિણામે જ્યારે પાઈ બંધ બને ત્યારે એમનું ઇલેક્ટ્રોન વાદળ એ કોના તરફ આગળ વધેલું છે? તો કે વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુ તરફ આગળ વધેલું જોવા મળે છે. અચ્છા, એના પછી જોયું કે ચલો અહીંયા ઓક્સિજન પરમાણુ કેવો છે? તો કે મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, જે આપણે અલગ બંધારણ દ્વારા સમજાયું કે વધુ વિદ્યુત ઋણ હોવાથી કાર્બન તો કે ઓબ્વિયસલી એની સાપેક્ષમાં ઇલેક્ટ્રો પોઝિટિવ હશે. તો આ જે બંધ છે એ કેવો બનવાનો છે? તો કે ધ્રુવીય. પણ આ બંધ એ ઈથરની સાપેક્ષમાં વધુ ધ્રુવીય છે. શું કામ? તો એમનું રીઝન પણ અહીંયા આપણે સમજ્યા. અને લાસ્ટમાં કે જો એમાં સંસ્પંદન થાય તો સંસ્પંદનને હિસાબે
કાર્બોનિલ સમૂહમાંનો કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે, જ્યારે એમાંનો ઓક્સિજન એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે. તો આટલી હિસ્ટ્રી એ તમે કાર્બોનિલ સમૂહ ઉપરથી ડિસાઈડ કરી શકો. અચ્છા, તો અહીંયા આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો.